સીતારામ, જય લીરબાઈમાં. આજે ગુરુવાર છે અને મારું બધું કામ પતાવી ટિફિન તૈયાર કરી અને મંદિરે જતી હતી. સવારમાં મારું બધું ઘરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. રસોઈ પણ થઈ ગઈ અને ટિફિન તૈયાર કરીને પછી મંદિરે જતી હતી. આ મંદિરની પાછળની સાઈડથી જવાય ત્યાં પણ આપણે આ નાનો ગેટ છે ત્યાંથી પણ જવાય છે. આજે ઓલા ગેટ બાજુથી હું તમને બતાવીશ મંદિરનો. મોટા ગેટ બાજુથી પણ જવાય છે મંદિરે. સવારમાં મહાદેવના દર્શન કરી પછી આગળનું કામ ચાલુ કરીએ. બહુ સરસ પેઇન્ટિંગ કર્યું છે અહીંયા મંદિરે, કર્ણેશ્વર મહાદેવ મંદિરે. તો અહીંયા દર ગુરુવારે મારે આવવાનું હોય. અહીંયા આજે મંદિરમાં અંદર નથી લીધું, કોઈ હતું અંદર મંદિરમાં, કોઈ બીજા પૂજા કરતા હતા એટલે કોઈને ડિસ્ટર્બ ન થાય એટલે આપણે કંઈ શૂટિંગ નથી કર્યું ત્યાં. મેં ફોન બંધ કરી દીધો. પછી મંદિરે દર્શન કરી અને નીકળી ગઈ. પછી મારે ગામમાં થોડુંક કામ હતું તે કમ્પ્લીટ કર્યું, બેંકનું કામ હતું તે કમ્પ્લીટ કર્યું અને પછી સ્કૂલે આવી ગયું. ઘરેથી નીકળીને 2-3 કામ જે ગામના હોય તે પૂરા થઈ જાય. સ્કૂલે આવતા રસ્તામાં ગામમાં થતી આવું. કંઈ સામાન લેવાનો હોય તો બેંકનું કામ હોય તે કમ્પ્લીટ કરીને પછી સ્કૂલે આવું. સ્કૂલે આવી ગઈ છું. આજે બસ પણ ખાલી જરાક ચેક કરવાની હતી, બધી જોયું મેં ત્યાં. થોડીક વાર ફોન સ્કીપ કરી અને હું બસ ચેક કરવાની હતી તે જોઈ લીધું, બધું બરાબર છે, સાફ સફાઈ રાખે બસમાં કે નહીં. બસ વિભાગ પણ ચેક થઈ ગયો આજે. પછી ગાર્ડનમાં આવી હતી. સ્કૂલથી એન્ટર થતાં જ આ બગીચો આવે છે પહેલાં. સ્કૂલે મસ્ત ગ્રીનરી છે એટલે સારું લાગે વાતાવરણ, પર ઠંડક રહી. આમે બધાયમાં રોજ પાણી નાખવાનું સરસ કટિંગ કરીને રાખે છે સ્કૂલે. મહેંદીનું સરસ કટિંગ કરી નાખે ત્યાં. મને ગાર્ડન મેન્ટેન કરેલું હોય તો સારું લાગે એટલે હું લગભગ અઠવાડિયે એકાદ વખત તો આટો મારી જ લઉં ગાર્ડનમાં. વ્યવસ્થિત કામ બધું બરાબર છે, કામ કરે છે કે નહીં, બધાયમાં પાણી પીવડાવે છે કે નહીં, એ બધું થોડુંક ચેક કરતી રહેતી હોય. અહીંયાથી આખી સ્કૂલ દેખાય છે. આગળની સાઈડની સ્કૂલની પાછળની સાઈડ હોસ્ટેલ આવેલી છે. આગળથી ને સ્કૂલ દેખાય છે અહીંથી.
અહીંયાથી હોસ્ટેલે જવામાં કંઈ પણ સામાન હોય, કોઈ કામ કરાવવાનું હોય તો આ સાઈડથી જવાનું બધાને, જેથી કરીને સ્કૂલની અંદરથી ન નીકળે કોઈ પણ અજાણ્યું વ્યક્તિ, તો બાળકો ડિસ્ટર્બ ન થાય ભણતા હોય, એના ક્લાસની બાજુમાંથી કોઈ ન નીકળે તો ડિસ્ટર્બ ન થાય. એટલે કોઈ પણ કામ બાબત હોય તો એ પાછળના રસ્તેથી જવાનું. અને પછી બપોરના ટાઈમે જમવા ટાઈમે લગભગ 1-2 દિવસે મારું રાઉન્ડ હોય જ ત્યાં, લોકો જમતા હોય ત્યારે હું આટો મારતી હોય એ બાજુ, શું બનાવ્યું છે, કેમ છે, બધા બાળકો સાથે વાતચીત કરતી હોય. હોસ્ટેલના બાળકો પણ છે જે ત્યાં બપોરના જમવાનું, આપણે ત્યાં સ્કૂલમાં જે ટ્રાન્સપોર્ટિંગમાં જે બસમાં આવે છે એ લોકોને પણ સુવિધા છે. અગર કદાચને ટિફિન લઈને ન આવતા હોય અને અહીંયા જમવાનું રાખવું હોય તો પણ મળે છે. બપોરના ટાઈમે ત્યાં પણ જમવાનું હોય છે. ઘણા લોકો અહીંયા પણ જમે છે ત્યાં સ્કૂલમાં, અને ઘણા બધા છોકરાઓ ટિફિન લઈને પણ આવે છે. હોસ્ટેલના બાળકો તો બપોરે ત્યાં જ જમે, બાકી અપડાઉન કરતાં પણ ઘણા ટિફિન લઈને ન આવે તો એ ત્યાં જમતા હોય. હોસ્ટેલમાં આપણે 2 ટાઈમ જમવાનું, બપોરે જમવાનું અને સાંજે જમવાનું, બાકી 2 ટાઈમ નાસ્તો આપીએ, સવારે અને 4:30 વાગે સાંજે. એટલે બાળકને ઘરેથી નાસ્તો લઈ આવવાની કોઈ જાતની જરૂરત નથી પડતી. હોસ્ટેલમાં રહેતા હોય છોકરાઓને પણ બધા સાથે વાતચીત કરતી હોય. મને બધા છોકરાઓના નામ યાદ છે પર્સનલી, બધા સાથે હું વાતચીત કરતી હોય. હોસ્ટેલે રોજ એક આંટો મારું જ, સાંજે 4:30 વાગ્યે તો જાતી જ હોય, પણ બપોરના ટાઈમે એ વ્યવસ્થિત જમવા બેઠા છે, કોણ કોણ જમે છે, એવું બધું થોડુંક ધ્યાન રાખતી હોય હું. જો કોઈ વ્યવસ્થિત ન જમતું હોય તો આપણે એકાદ વખત થોડુંક ખીજાઈને પણ કહેવું પડે, એટલે છોકરાઓને આદત થાય વ્યવસ્થિત ટાઈમે જમી લેવાની. ક્યારેક ક્યારેક મજાક મસ્તીમાં કહેવું પડે અને ક્યારેક ખીજાઈને પણ કહેવું પડે. પણ રોજ એ લોકો સાથે વાતચીત કરો તો એ આપણે એને બહુ ખીજાઈને ન કહેવું પડે, આપણી વાત માનતા થઈ જાય છે. બાળકોને થોડાક પ્રેમથી તમે સમજાવો એટલે સમજી જાય. અમુક જ બાળક એવા હોય કે ખીજાઈને કહેવું પડતું હોય આપણે. બાકી તો બધાય કાંઈ ને કાંઈ ટોપિક તો એ લોકો પાસે હોય જ, જે વાત કરે, ઓલો આજે આમ કર્યું, આજે આને આમ કર્યું, બધાય મને જાવ એટલે વાતચીત કરવા માંડે. કોણ આજે આને આમ નહોતું કર્યું, આજે આને આ ખાધું હતું. કેમ હોસ્ટેલમાં રહેતા હોય તો બધા એકબીજાની મને વાત કરે કે આજે હું જેનું પૂછું ને તો બીજા 3 મને જવાબ આપે. પણ બધા બહુ સંપીને રહે છે હોસ્ટેલમાં. બધા એકબીજા સાથે ડિસ્કશન કરતા હોય છે, એકબીજાની હેલ્પ કરતા હોય છે. હોસ્ટેલ લાઈફ બેસ્ટ છે. ને ખરેખર હોસ્ટેલ લાઈફ તમને ખૂબ જીવનમાં ઉપયોગી થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.